હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો આજે રવિવાર હતો તે આપણે આવ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા. આ મંદિર આવેલું છે અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ. તે એસસી હાઈવે જે ગાંધીનગરથી સરખેજવાડા રોડ ઉપર આવેલું છે. તો આજે રવિવાર તો હું તમને એક ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરાવું. ચાલો સાથે દર્શન કરીએ આપણે બધા. તો આ મંદિર ગેટની સામે એક આસ્થા હોસ્પિટલ આવે છે, પ્રાઇવેટ જ છે. આસ્થા હોસ્પિટલ જે કેન્સરનું જ છે. ત્યાંથી આપણે થોડા અંદર ગયા એટલે આ ગેટની અંદર ગયા એટલે બીજો એક ગેટ આવે, એ ડાયરેક્ટ સામે જ મંદિર દેખાય. અહીંથી સામેની સાઈડ મંદિર દેખાય. હું અને મારો ફ્રેન્ડ બે દર્શન કરવા આવ્યા હતા. જોઈ લો, આ છે મેન ગેટ. અહીંથી આપણે એન્ટ્રી કરવાની છે. જો આ જગ્યા એકદમ શાંત અને કમ્પ્લીટ કમ્ફર્ટેબલ છે. એક તો ચોમાસાનું વાતાવરણ તે હેલો દોસ્તો, આપણા મંદિરમાં આવી ગયા. આ મંદિર છે એ ગણપતિ બાપાનું છે. જે આપણા મંદિરથી અંદર એન્ટ્રી થઈ તેઓ ડાબી સાઈડ જ ગણપતિ બાપાનું મંદિર છે અને જમણી સાઈડ હનુમાન દાદાનું મંદિર આવીએ છીએ. હનુમાન દાદાનું મંદિર સામે જ દેખાય, ત્યારે દર્શન કરી લો મિત્રો. પછી આપણા અંદર મંદિર જે મેન છે મંદિર એ અંદરની સાઈડ છે. ચલો આપણે અંદર એન્ટ્રી મારીએ. તો આપણે અંદર ચાલ્યા. હું અને મારો ફ્રેન્ડ બે અંદર ગયા. તો મંદિરની અંદર ગયા એટલે પહેલાં તો ભગવાન રણછોડ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા સામે જ મૂર્તિઓ. પછી આપણે થોડા અંદર જાવ એટલે બીજા જે ગૌ સેવા જેને જે દાન લખાવું હોય અહીંયા દાન પેટી છે અને જેને જે લખાવું હોય લખાઈ શકે છે. હું અને મારો ફ્રેન્ડ અંદર એન્ટ્રી થઈ ગયા. તો આપણે પૂરો વિડીયો જોજો, તમને પણ દર્શન કરાવશું, અમે પણ દર્શન કરીશું, બરાબર ને? તો આપણે ચાલ્યા. જો અમે ચાલ્યા એટલે દીવો ચાલુ જ હતો, તો અમે પણ દર્શન કરી લીધા. પછી થોડા આગળ ચાલ્યા. તો પૂરો વિડીયો જોજો દોસ્તો, તમને પૂરો આખો મંદિરનો આખો અંદરની સાઈડ કેવું છે અને કયા ભગવાન છે, કઈ જગ્યાએ કયા ભગવાનની મૂર્તિ છે, બધું જ તમને બતાવીશું.
જોઈ લો ફ્રેન્ડ, ભગવાનના દર્શન કરી લો. બરાબર, પૂરો વિડીયો જોઈએ તમને બધું બતાવીશું અને વિડીયો જોવામાં તમને મજા જ આવશે. પાછળની સાઈડ એકદમ હોલ બેસવા માટેનો છે. જે વખત આરતી થાય ને એ ટાઈમે પાછળની બહુ ખુલ્લી જ છે, ત્યાં આપણે બેસી શકીએ આરતીના ટાઈમે અને બધા ભેગા થઈને આરતી પણ લઈ શકીએ એમ. તો આ છે આપણા રાધાજી, શ્રી કૃષ્ણ અને એ છે રાધાજી, જે તમે ફોટામાં જોઈ શક્યા છો. કૃષ્ણ અને રાધાની મૂર્તિ છે અંદર. બાકી અંદર થઈ જાઓ ને એકદમ શાંત વાતાવરણ અને બહુ મજા આવે એવું છે. આ પણ અંદર મૂર્તિ આવેલી છે. જે તો અંદર તમે એક તને વસ્તુ જોજો, અંદર એવડો મોટો પંખો હોય ને, તે વિચાર કરો, અંદર એવડો તે પંખો જોયો જ નહીં હોય. જુઓ કેવડો મોટો પંખો. સ્પેશિયલ આ આપણા બહાર મંદિર દર્શન કરી બહાર નીકળ્યા એટલે આ મંદિરને થોડુંક એક તમને રથ બતાવવાનો હતો, પણ એ રથનો વિડીયો નહીં લીધો એટલે. બાકી બહારથી મંદિર આવું દેખાય. પાછળની સાઈડથી મેં વિડીયો ઉતાર્યો એટલે મંદિર આવું દેખાતું હતું. પછી અમે ચાલ્યા, હું મારો ભાઈબંધ, એક બીજું સાઈડમાં એક મંદિર હતું, ત્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની એક મૂર્તિ જ છે, એટલે પથ્થર છે એના ઉપર છે. આ પણ તમને દર્શન કરાવી દો. બરાબર ને? તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી લેજો મારા ભાઈ. તો દર્શન કરીને બહાર ચાલ્યા, હું મારો ફ્રેન્ડ બે. તો મારા ફ્રેન્ડે તો એક વડલો જોઈ લીધો, તો લટકવા માંડ્યો. એને તો મજા પડી જાય. બસ પેલા સિક્યુરિટીવાળા ભાઈએ કીધું આ લટડવા માટે નહીં, આ જે સ્ત્રીઓનું પેલું નહીં કરતા આપણા વડ સાવરીતીનું વ્રત, એ તો જો વડલાની કોરે મોરે દોરો વેટેલો, એટલે પછી રવા દીધો. પછી અમે બે ચાલ્યા આગળ.